સતી માનતા નથી. ત્રણને ન સમજાવી શકાય. શાસ્ત્ર એમ કહે છે ત્રણને ન સમજાવી શકીએ. આજની તારીખમાં પણ, અત્યારે પણ, અને ત્યારે શિવે સમજાવવામાં નિષ્ફળ ગયા, તો પછી આ તો આ યુગમાં તો હું બને. ત્રણ કોણ? પત્ની. બધાને એમ થશે કે મારા તો આજે આપણી જ બધી વાતો કરે, આમાં લખ્યું છે, આપણે કોઈ પોતા ઉપર લેવાનું નથી, પણ આ જે છે એ હકીકત કહું છું, આપણે કબૂલ કરવું પડે. પત્ની જ્યારે જીદ કરે ને ત્યારે એને સમજાવી ન શકાય. એની જીદ પૂરી કરે કરે અને કરે. પત્ની. પછી પાડોશી. પાડોશી જ્યારે ખરાબ વ્યવહાર કરે ને ત્યારે આપણે એને ગમે એટલા સમજાવીને તો એ જાણી જોઈ અને આપણા ઘર પાસે પાણી કાઢે કાઢે, ડોલો ઢોરે, એઠવાડ ઢોરે, આવું કરે જ જાણી જોઈને. એટલે કાંઈ ને કાંઈ પણ એમ કે આપણને તકલીફ થાય એવું કાંઈ વર્તન કરે અથવા એવી કોઈ ક્રિયા કરે કે જે આપણને તકલીફ થાય. પાડોશી સાથે મનમેળ ન હોય તોની વાત છે આ. નહીતર પહેલો સગો પાડોશી એ પણ કહેવત છે કે સૌથી પહેલો સગો પાડોશી. કારણ કે પહેલા પાડોશી કામ આવે ને, એટલે પાડોશી સાથે સંબંધ આપણે બગાડવા નહીં. જેટલી આપણી જવાબદારી બને એટલી ને એટલી આપણા પાડોશીની બને. એ એમ વિચારે ને કે મારે પણ ન બગાડવા જોઈએ. એટલે પત્ની, પાડોશી અને પિતરાઈ ભાઈ. પિતરાઈ ભાઈઓ જે હોય ને એને ન સમજાવી શકાય. એકબીજા પ્રત્યે કદાચ કાંઈ અણબનાવ બન્યો હોય અને પ્રસંગમાં આપણે ભેગા કરવા હોય, ગામના 4 ડાયા માણસો એમની પાસે જાય કે ભાઈ આ સારું ન લાગે, તમે કાકાઈ પિતરાઈ ભાઈ છો અને તમારે આમાં એકબીજાએ આમાં પ્રસંગની અંદર અવર જવર કરવી જોઈએ. પણ એ સમજે નહીં. એ જે ડાયા માણસો ગયા હોય ને સમજાવવા, એને શું કહે ખબર છે? અમારા વચ્ચે શું છે તમને ખબર છે? તમને શું ખબર પડે કે અમારા સગા કેવા છે, અમારી સાથે કેવો વ્યવહાર કર્યો છે, અમારા વચ્ચે શું થયું છે? તમને કાંઈ ખબર તો છે નહીં. એટલે પત્ની, પાડોશી ને પિતરાઈ આ ત્રણને ન સમજાવી શકાય. સતી માન્યા નહીં. એટલે શંકરે પછી પોતાની જીદ છોડી દીધી. પત્નીની જીદ પૂરી કરવા માટે શંકરને ખબર હતી સતી પાછા નહીં આવે. એટલે શંકરે સતીની સાથે પોતાના ગણો મૂક્યા અને ત્યાં ક્લેશ પણ થશે એ પણ શિવને ખબર હતી. એટલે એની સાથે પોતાના ગણો મોકલ્યા. સતી યજ્ઞમાં આવ્યા. યજ્ઞમાં ઊભા રહીને જોવે છે, કારણ કે સતીને એ તો ખબર જ છે કે મારા પિતાએ એમને નિમંત્રણ આપ્યું નથી અને જાણી જોઈને નથી આપ્યું. યજ્ઞ મંડપના દરવાજે સતી ઊભા રહ્યા. સતીને કોઈ બોલાવતું નથી. દક્ષે ના પાડી, કોઈ બોલાવજો નહીં સતીને, ત્યાં જવાનું નથી. પણ ગમે એમ તો માં છે ને, માનો જીવ છે ને, પોતાને આંગણે પ્રસંગ છે ને દીકરી વગર બોલાવે આવી છે એટલે માંથી ન રહેવાયું અને સતીની સામે ઊભા રહ્યા. સતીને કહ્યું કે બેટા આવી ગઈ. અને સતીએ તરત જ કહ્યું કે માં ત્યાં જ ઊભા રહેજો, મારી બાજુમાં ના આવજો, પેલા મને જોવા દો કે આ યજ્ઞની અંદર મારા પતિ શિવનું સ્થાપન છે કે નહીં. સતીએ દ્રષ્ટિ કરી, ક્યાંય શિવનું સ્થાપન નહીં. સતી પોતાના પિતાને કહે છે, પિતાજી સાંભળો, તમને કહું છું, દેવોના દેવ મહાદેવ શિવ જેનું નામ આ 2 અક્ષર બોલવાથી જેનું કલ્યાણ થાય, આખા જગતનું જે કલ્યાણી છે, જેને કોઈ વાલું દવલું નથી, બધાની સાથે જે પ્રેમ કરે, એવા શિવનો તમે અપરાધ કરો છો.
એવા શંકરનું તમે અપમાન કરો છો, એની સાથે તમે દ્વેષ રાખો છો. પિતાજી, જે ઘરમાં પોતાના પતિનું અપમાન થતું હોય એ ઘરની દીકરીએ જો એનાથી અપમાન સહન ન થાય તો ત્યાંથી ચાલ્યા જવું જોઈએ અને અપમાન કરવાવાળાની કાં તો જીભ કાપી લેવી જોઈએ. એ પણ શક્ય ન હોય તો એને પોતાના પ્રાણનો ત્યાગ કરવો જોઈએ. અને જોજો, હંમેશા એક નિયમ છે, પત્ની છે ને એ પોતાને ઘેર કદાચ પતિ સાથે ગમે તે વર્તન કરે, પરંતુ એ જ્યારે બાપને ઘરે પ્રસંગ હોય ને, એના પતિ એની સાથે હોય ને, ત્યારે બાપને ઘરે પોતાના પતિનું એક પણ કોઈ પણ વ્યક્તિ ક્યારે અપમાન કરે અથવા એની સાથે કોઈ ખરાબ વ્યવહાર કરે ને, ત્યારે પત્ની એ સહન કરતી નથી. એ બધાને પોતાના પિયરવાળાને કહી દે, પોતાના માવતર પક્ષવાળાને, તમારા જમાઈને તમારે કાંઈ નથી કહેવાનું, તમારે જે કહેવું હોય તમે મને કહો. સતીથી અપમાન સહન ન થયું. પિતાજી, આ દેહ તમારાથી પ્રગટ થયેલો છે, તમારાથી ઉત્પન્ન થયેલો છે. હવે આ દેહને હું રાખવા ઈચ્છતી નથી. સતીએ યોગા અગ્નિનું ધ્યાન કર્યું, શિવનું ધ્યાન કર્યું, આંખો બંધ કરી. બધા જોવા લાગ્યા આ શું થાય છે. બધા વિચારમાં પડી ગયા અને ત્યાં તો ક્ષણવારમાં સતીના પગના અંગૂઠામાંથી ભળ 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 અગ્નિ પ્રગટ થયો. સતી બળીને ભસ્મ થઈ ગયા. હાહાકાર થયો. બધા કહેવા લાગ્યા, સતીનું અપમાન કોણે કર્યું, સતીને કોણે ડૂબ્યા, આવું સતીએ શા માટે પગલું ભર્યું. અને સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. એ સમાચાર શંકરે નારદજી પાસેથી સાંભળ્યા. શંકરે પોતાની જટા પછાડી એમાંથી વીરભદ્ર નામનો યોદ્ધો પ્રગટ કર્યો. હવે શિવને ક્રોધ આવ્યો, ખૂબ સહન કર્યું શિવે. હવે ભગવાનને ક્રોધ આવ્યો. વીરભદ્ર નામનો યોદ્ધો પ્રગટ કર્યો કે તું જા, તું મારા અંશરૂપ છો, તું આ યજ્ઞનો નાશ કરી શકીશ અને યજ્ઞનો નાશ કરી નાખ. વીરભદ્ર પોતાના ગણોની સાથે આવે, ત્યાં કને આવી અને યજ્ઞનો નાશ કર્યો. હવનની જે વેદીઓ હતી, જે કુંડો હતા, એને મેખલાઓ ભાંગી નાખી, સ્થાપનનો બધાનો નાશ કરી નાખ્યો. દેવતાઓને પકડી પકડી અને વીરભદ્ર મારવા લાગ્યા. અને સામે બ્રાહ્મણો પણ મંત્રના બળથી એ શિવના ગણોનો નાશ કરવા લાગ્યા. અને ત્યારે શિવના ગણો યજ્ઞ કુંડની વેદીમાંથી બળબડતા લાકડા ઉપાડી બ્રાહ્મણોને મારવા લાગ્યા. આ જોઈ ત્યારે દક્ષ પ્રજાપતિએ શિવનું અપમાન કર્યું ને, ત્યારે ભૃગુ ઋષિએ પોતાની દાઢીમાં હાથ ફેરવ્યો હતો. એને આનંદ થયો અંદરથી. વીરભદ્રે આ ભૃગુ ઋષિની દાઢી ખેંચી લીધી, મૂછ ખેંચી લીધી. પુખાએ દાંત કાઢ્યા હતા, હસતો હતા પુખાદેવ. થપાટ મારીને એની 32 પાડી કાઢી. યજ્ઞનો નાશ થયો. બધા દેવતાઓ મૂંઝાણા, હવે શું કરવું. વીરભદ્રે દક્ષ પ્રજાપતિને પકડ્યો. દક્ષ પ્રજાપતિનું માથું પકડી એને વડ આપી. જ્યાં ધડથી જુદું કરવા જાય પણ મસ્તક ધડથી જુદું થતું નથી. વીરભદ્રે શિવનું ધ્યાન કર્યું. એટલે શિવે ધ્યાનમાં કહ્યું કે વીરભદ્ર, એને યજ્ઞનું કાંડું બાંધ્યું છે, એટલે એનું કાંડું તું તોડી નાખ અને ત્યાર પછી એનો નાશ કરી નાખ. વીરભદ્રે જોયું દક્ષના હાથમાં યજ્ઞનું કાંડું હતું, કાંડું તોડી નાખ્યું અને પછી બેનો જેમ ગોદડું નીચે હોય
બે પગની વચ્ચે ગોદડું દબાવે અને પછી એને નીચોવે, એમ દક્ષના પગમાં પગ મૂકી બે પગથી દબાવી અને વીરભદ્રે આંચકો આપ્યો. ધરથી મસ્તક જુદું થઈ ગયું. મસ્તકને લઈ અને વીરભદ્રે યજ્ઞ કુંડમાં હોમી દીધું. સ્વાહા. આ યજ્ઞ પૂરો થયો. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. નિષ્ફળ ગયો યજ્ઞ. શિવના સ્થાપન વગર કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. બધા દેવતાઓ બ્રહ્માજીને શરણે આવ્યા. બ્રહ્માજીની પ્રાર્થના કરી. બ્રહ્માજીને બધી વાત કરી. બ્રહ્માજી કહે છે, દેવતાઓ, જે યજ્ઞમાં અમે ગયા નહોતા એમાં તમારે જવાની જરૂર શું? તમને આવા કંકાસમાં બહુ રસ છે, આવા કજિયામાં બહુ રસ છે. એકબીજાને જ્યાં સુધી તમે ઝઘડો કરાવો નહીં, એકબીજા વચ્ચે કંકાસ કરાવો નહીં, ત્યાં સુધી તમને શાંતિ થતી નથી. ઘણાનો સ્વભાવ આવો હોય. તમાશો થાય ને ત્યાં કને જલ્દી પહોંચી જાય માણસો. પોતાના કામ પડતા મૂકીને જાય જોવા જાણવા માટે. બ્રહ્માજી કહ્યું કે આપણે ભગવાનને શરણે જઈએ. બધા ભગવાનને શરણે આવ્યા. ભગવાને કહ્યું કે શિવનું શરણ યાચો. આ યજ્ઞને પૂરો તો હવે શિવ જ કરાવી શકશે, બાકી કોઈ કરાવી શકશે નહીં. એટલે બધા કૈલાસમાં આવ્યા. શિવની પ્રાર્થના કરી, શિવને પ્રસન્ન કર્યા અને દેવતાઓએ કહ્યું કે શિવનો